એક મસ્ત વાર્તા. એક પતિ પત્ની એ આજે ગરીબ છે, ખૂબ દુઃખી છે અને એને ખૂબ અફસોસ થાય છે એટલા માટે કારણ કે સાહેબ આજે મહાશિવરાત્રી છે અને એને એક માત્ર શિવજીને જળનો લોટો અર્પણ કરવો છે, છતાંય કોઈને લોટો એક અર્પણ કરવા નથી દેતું. બંને બહુ અફસોસ કરે છે, રડી રડી અને સાંજ સુધી રાહ જોવે છે કે આપણને કોઈ એક લોટો જળનો ચડાવવા નથી દેતું. અફસોસ તો કર્યો, ભગવાનને પ્રાર્થના ખૂબ કરી. સાંજે 6 વાગે એક સાધુ એના કુટીરમાં નાનકડી ઝૂંપડી હતી ત્યાં આવ્યા અને કહ્યું કે તમે આજે શિવ પૂજા કરી? તો પતિ પત્ની ના પાડે કે નહીં, અમે એટલા ગરીબ છીએ અને આ લોકો અમને પૂજા કરવા દેતા નથી, શું કરવું? કઈ વાંધો નહીં, કામ કરો, મારી કુટીરમાં શિવજીની પ્રતિમા છે અને શિવલિંગ પણ છે, તમે આવો અને પૂજા કરો. ગયા, પૂજા કરી, ખૂબ મજા આવી, મન શાંત થયું, આવી ગયા ઘરે. રાતે સુઈ ગયા. પછી સવારે ઉઠીને પાછું મન થયું કે કામ કરીએ, કાલે આપણે જે જગ્યાએ ગયા હતા ત્યાં જઈ અને વંદન કરી, નમસ્કાર કરી અને મહાત્માજીને આભાર માની. આપણે ગયા તો ત્યાં કોઈ ઝૂંપડી નહોતી, શિવલિંગ નહીં, કાંઈ. બંને ઓળખી ગયા કે સાક્ષાત ભગવાન જ આવ્યા. હવે ખબર તો પડી કે ભગવાન આપણી પૂજા સ્વીકારી લીધી એટલે રાજી થઈ ગયા. ધીમે ધીમે એને કામ કરવાની શરૂઆત કરી. પછી એમાંથી એને નફો મળ્યો, પોતાનો ધંધો શરૂ કર્યો અને ખૂબ બિઝનેસ હાલવા લાગ્યો. પછી જ્યારે બીજી શિવરાત્રી આવે છે ત્યારે એ માણસ આખી રાત પૂજા કરે છે અને આખી રાત પૂજા તો કરે છે પણ જેટલા આવા ગરીબ લોકો છે ને એની પાસે પૂજા કરાવડાવે છે. હવે આ ઘટના ખાલી આપણને એ જ શીખવાડે કે ઈશ્વર બધાયનું સાંભળે જ છે અને સાચો ભાવ જોઈએ. મિલકત, પૈસા એ ઈશ્વર ક્યારેય આપણી પાસે નથી ઈચ્છતા, એ તો બધું એને આપેલું છે, ખાલી ભાવ આપણે સારો આપવાનો છે. જો વાત ગમી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. મહાશિવરાત્રી.